નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દક્ષિણ દિશાને આપણે અશુભ માનતા હોઈએ છીએ. દક્ષિણ દિશા એવું કહેવામાં આવે છે કે દક્ષિણમાં લીધેલું મકાન સમસ્યાઓ સર્જાવી શકે છે. દક્ષિણ દિશાનો સ્વામી યમરાજ છે, પણ દક્ષિણ એટલે દક્ષિણામાં લક્ષ્મીની કૃપા જોઈતી હોય તો દક્ષિણ દિશા મહત્વની છે. માન સન્માન પ્રતિષ્ઠા જોઈતા હોય તો પણ દક્ષિણ દિશા મહત્વની છે. સાઉથ ઈસ્ટનો ખૂણો, જેને આપણે અગ્નિ ખૂણા તરીકે ઓળખીએ છીએ, આ અગ્નિ ખૂણો સાઉથ દિશા એટલે કે દક્ષિણ દિશા આપણા જીવનમાં વધારે પડતું મહત્વ દર્શાવે છે. દક્ષિણ દિશાને શું કામે અશુભ માનવામાં આવે છે, દક્ષિણ દિશાનું મહત્વ શું છે, દક્ષિણ દિશાથી કેવી રીતે લાભ મેળવી શકાય, અગ્નિ ખૂણાનું મકાન હોય અથવા તો અગ્નિ દિશા છે એ કયા વ્યક્તિને સારો લાભ આપી શકે, કઈ વસ્તુ દક્ષિણ દિશાની અંદર રાખવી જોઈએ જેના દ્વારા ધનની પ્રાપ્તિ થઈ શકે, અને કઈ વસ્તુઓ દક્ષિણ દિશાની અંદર ન રાખવી જોઈએ જેના લીધે નાણાકીય સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. આ દરેક વિષયો ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 18/8/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા 14ની તિથિ બની રહી છે. ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર સવારે 10:13 સુધી છે અને ત્યારબાદ શ્રવણ નક્ષત્રનો પ્રારંભ થશે. સૌભાગ્ય નામનો યોગ રહેશે, ગર નામનું કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે દક્ષિણ દિશાની કરીએ છીએ. મુખ્ય 4 દિશા આપણે વિચારતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. દરેક દિશાના અલગ અલગ સ્વામી છે. પૂર્વ દિશા છે એના દેવતા ઇન્દ્રદેવ છે, જ્યારે દક્ષિણ દિશાના દેવતા યમરાજા છે. પિતૃઓની દિશા માનવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્રની અંદર દક્ષિણ દિશાનો સંબંધ મંગળ મહારાજ સાથે રહેલો છે. મંગળ એ ગ્રહોનો સેનાપતિ છે, મંગળ એ કર્જનો કારક છે, મંગળ એ કોર્ટ કચેરીનો કારક છે, મંગળ એ નાના ભાઈનો કારક છે, અને આ મંગળ મહારાજ દક્ષિણ દિશાના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. અને જો મંગળ તમારો ખરાબ છે તો દક્ષિણ દિશા તમને સમસ્યા આપી શકે છે, પરંતુ મંગળ તમારો સારો છે તો દક્ષિણ દિશા તમને રોડપતિમાંથી કરોડપતિ બનાવી શકે છે. દર્શક મિત્રો, મુખ્યત્વે ક્યાંક ને ક્યાંક આપણે જયારે પ્લોટ લેતા હોઈએ, મકાન લેતા હોઈએ, ફ્લેટ લેતા હોઈએ, ફેક્ટરી લેતા હોઈએ, કોઈ પણ વસ્તુ લેતા હોઈએ તો એમાં દક્ષિણ દિશાથી આપણે બચતા હોઈએ. આપણે એવું વિચારે નહીં, દક્ષિણનું મકાન ન લેવાય હો, સમસ્યા સર્જાવી શકે. દક્ષિણનો પ્લોટ ના લેવાય, દક્ષિણની ઓફિસ ન લેવાય, દક્ષિણની દુકાન ન લેવાય, જીવનમાં સમસ્યા આવે. આપણે આવું વિચારતા હોઈએ, પરંતુ વાત ખોટી છે, માન્યતા છે. કારણ કે જીવનની અંદર મંગળ તમારો સારો હશે તો દક્ષિણનું મકાન તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. કારણ કે જો મંગળ તમારો ખરાબ છે, કર્ક રાશિનો મંગળ છે, મંગળ મહારાજ પોતે રાહુની સાથે બિરાજમાન છે, મંગળ ક્યાંક ને ક્યાંક પાપાક્રાંત બની રહ્યા છે, તો દક્ષિણ દિશા તમને સમસ્યા સર્જાવી શકે. કર્જની સમસ્યા, કરોડપતિમાંથી રોડપતિની સમસ્યા, આ બધી સમસ્યાઓ તો તમને ઉત્પન્ન કરાવી શકે. દર્શક મિત્રો, દક્ષિણ દિશા એને આપણે અશુભ દિશા શું કામે કહીએ છીએ? અશુભ દિશા ખાસ કરીને કહેવાનું કારણ શું? દર્શક મિત્રો, દક્ષિણ દિશા ક્યારે કોઈ પણ દિશા અશુભ નથી. પૂર્વથી તમે પૈસા કમાઈ શકો, પશ્ચિમથી પૈસા કમાઈ શકો, નૈઋત્યથી પૈસા કમાઈ શકો, અગ્નિથી પૈસા કમાઈ શકો, વાયવ્યથી રૂપિયા તમે કમાઈ શકો. દરેક દિશા તમને પૈસા આપે છે, દરેક દિશા તમને શાંતિ આપે છે, દરેક દિશા તમને સમૃદ્ધિ આપે છે, અને દરેક દિશા તમને પ્રગતિ આપે છે. પરંતુ તમારી કુંડલીની અંદર કયા ગ્રહો બલવાન છે, એ ગ્રહોના આધાર ઉપર એ દિશામાં રાખેલું મકાન, એ દિશામાં રાખેલી ઓફિસ, એ દિશાની અંદર રાખેલી દુકાન, એ દિશાની અંદર રાખેલી ફેક્ટરી તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપી શકે નહીં. એમાં પણ દર્શક મિત્રો, દક્ષિણ દિશા સાહસની દિશા છે, દક્ષિણ દિશા શક્તિની દિશા છે, ને એટલા માટે મંત્ર શક્તિ હોય, સાધના શક્તિ હોય તો આ દક્ષિણ દિશા વિશેષ માત્રામાં ફલદાયી છે.
જો તમારી કુંડલીની અંદર મંગળ મહારાજ મકર રાશિના છે, મેષ રાશિના છે, વૃશ્ચિક રાશિના છે, તો દક્ષિણ દિશા તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. આ દક્ષિણ દિશાથી તમે પૈસા કમાઈ શકશો. આ દક્ષિણ દિશા તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપશે. દક્ષિણ દિશાની અંદર પૂર્વ અને દક્ષિણનો ખૂણો, જેને આપણે અગ્નિ ખૂણા તરીકે ઓળખીએ છીએ, પશ્ચિમ અને દક્ષિણનો ખૂણો, જેને આપણે નૈઋત્ય ખૂણા તરીકે ઓળખીએ છીએ, અને એક આવે છે દક્ષિણ દિશા. તો દર્શક મિત્રો, આ ત્રણ દિશા એ દક્ષિણની દિશા કહેવામાં આવે. અને આ ત્રણ દિશાઓ, કારણ કે દરેક દિશાની અંદર અલગ અલગ પદ હોય છે, અને આ પદમાં પોઝિટિવ પદ અને નેગેટિવ પદ હોય છે. હવે એક દિશાની અંદર રહેલા પદમાં દક્ષિણ દિશામાં એક પદ પોઝિટિવ છે, બાકી પદ નેગેટિવ છે, જેના લીધે આપણે માની લો નેગેટિવ પદનો દરવાજો લીધો તો આપણા જીવનમાં સમસ્યા આવી શકે છે, આપણા જીવનમાં તકલીફ આવી શકે છે, આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે. પરંતુ દર્શક મિત્રો, વાત આપણે આજે અગ્નિ ખૂણાની ને દક્ષિણ દિશાની કરીએ છીએ. પૂર્વ અને દક્ષિણનો ખૂણો, જેને અગ્નિ ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. અગ્નિ ખૂણાનો સ્વામી કોણ? તો કે ભાઈ શુક્ર મહારાજ. અગ્નિ ખૂણો મુખ્યત્વે દિશા જોવા જઈએ તો આ દિશા પૈસાની દિશા છે, લિક્વિડિટીની દિશા છે. આપણા પેટની અંદર એવું કહેવાય, તુંડે તુંડે મતિર્ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય, પરંતુ બપોરે 12 વાગે આપણા પેટની અંદર અગ્નિ પ્રજ્વલિત થાય એટલે બધાની બુદ્ધિ કઈ જગ્યાએ પહોંચી જાય? ભોજનશાળાની અંદર પહોંચી જાય. તો એવી જ રીતે દર્શક મિત્રો, ખાસ કરીને આપણી બોડીમાં 70% પાણી, વોટર રહેલું છે, અને છતાં પણ બપોરે 12 વાગે એટલે અગ્નિ પ્રજ્વલિત થઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક અગ્નિ તત્વનું જીવનમાં વિશેષ પ્રકારનું મહત્વ છે. 5 તત્વ આપણા જીવનની અંદર બેલેન્સ કરવાના હોય. 5 તત્વ આપણી પૃથ્વીની અંદર, 5 તત્વ આપણા ઘરની અંદર, 5 તત્વ દરેક જગ્યાએ બેલેન્સ કરવાના હોય. દરેક દેશનું વાસ્તુ અલગ અલગ હોય છે, કારણ કે એ દિશાની અંદર, એ દેશની અંદર કઈ દિશાનો પવન વહી રહ્યો છે એ મુજબ નક્કી કરાતું હોય છે. એ દેશની અંદર કયા પ્રકારની નદીઓ વહી રહી છે એના ઉપર નક્કી થતું હોય. અક્ષાંશ, રેખાંશ એટલે કે લેટિટ્યુડ, લોંગિટ્યુડ, એના આધાર ઉપર એ દિશાનું, એ ઘરનું, એ દેશનું વાસ્તુ નક્કી કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે લંડનની અંદર જશો તો લંડનની અંદર 4 પ્રકારે, ક્યાંક ને ક્યાંક ચારે, કારણ કે ત્યાં વેધર છે, ત્યાં ફરતું રહેતું હોય છે, અને એટલા માટે ત્યાં 4 પ્રકારનું વાસ્તુ લાગુ પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર તમે જશો તો ત્યાં 3 વેધર બદલે, એટલે ત્યાં 3 પ્રકારનું વાસ્તુ લાગુ પડશે. જ્યારે આપણે અહીંયા ઈશાન ખૂણાની અંદર મંદિર રાખીએ, અગ્નિ ખૂણામાં રસોડું રાખીએ. હવે આ જ વસ્તુ જો આપણે લંડનની અંદર કરવી હોય તો લંડનમાં નથી પોસિબલ, કારણ કે લંડનની અંદર અગ્નિ ખૂણાની અંદર રસોડું તમે ન રાખી શકો. અગ્નિ ખૂણાની અંદર રસોડું રાખો એટલે સમસ્યા ઉત્પન્ન થાય. આફ્રિકાની અંદર પણ જો અગ્નિ ખૂણાની અંદર તમે બોઇલર રાખવામાં આવે, અગ્નિ ખૂણામાં રસોડું રાખવામાં આવે, કોઈ ફેક્ટરીનું બોઇલર જો અગ્નિ ખૂણામાં રાખવામાં આવે તો વારંવાર એ બોઇલર ક્યાંક ને ક્યાંક ત્યાં સ્ફોટ થશે, અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉડી જશે, સમસ્યા ઉત્પન્ન થશે. એટલે ન્યા બોઇલર છે એ સાઉથ વેસ્ટ દિશા, જેને નોર્થ, ખાસ કરીને નૈઋત્ય દિશા કહેવામાં આવે, એ જગ્યાએ રાખવાનું હોય. તો તમે કઈ દિશાની અંદર, દરેક દેશનું વાસ્તુ અલગ છે, દરેક રાજ્યનું વાસ્તુ અલગ છે, દરેક ગામનું વાસ્તુ અલગ છે, ડિગ્રી વાઇઝ આ વસ્તુ જોવાતી હોય ને નાની, કારણ કે 360 ડિગ્રી, એ 360 ડિગ્રીની અંદર કેટલા ડિગ્રી ક્રોસ છે તમારું મકાન, એ ઉપર નાનામાં નાની ઝીણવટપૂર્વક વાસ્તુનું અધ્યયન થતું હોય. વાત દર્શક મિત્રો, આજે આપણે અગ્નિ ખૂણાની મોટી વાત કરી લઈએ. અગ્નિ ખૂણાની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો અગ્નિ ખૂણો આમ જોવા જઈએ તો લિક્વિડિટી એટલે કે પૈસાનો ખૂણો છે. અગ્નિ ખૂણો ભારત દેશની અંદર અગ્નિ તત્વને બેલેન્સ કરે છે, જેના લીધે અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ, કિચન હોવું જોઈએ. અગ્નિ ખૂણાની અંદર જલ તત્વ એટલે કે પાણી આવી જાય તો જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવે, લિક્વિડિટીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, પુરુષોને ડાયજેશનને લગતી, બહેનોને ગાયનેકને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અગ્નિ ખૂણો જીવનની અંદર તમારે સ્થાયી છે, અને જો તમારા જીવનની અંદર પૈસાની લિક્વિડિટી નથી થતી તો સમજી લેવાનું અગ્નિ ખૂણો તમારો દૂષિત છે, પ્રતિષ્ઠા નથી મળી રહી, દરેક જગ્યાએ વર્ચસ્વ તમે નથી જમાવી શકતા, તો અગ્નિ ખૂણો તમારો દૂષિત બની રહ્યો છે. દક્ષિણ પશ્ચિમનો ખૂણો, જેને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે, આ નૈઋત્ય ખૂણો ધનની મોટામાં મોટી દિશા કહેવામાં આવે છે. આ દિશાની અંદર તમારી તિજોરી રાખવી જોઈએ, ઘરના વડીલનો બેડરૂમ રાખવો જોઈએ, કારણ કે આ રાહુ મહારાજની દિશા છે. સારામાં સારો સક્સેસફુલ વ્યક્તિ હોય, પછી એ રાજકારણી હોય, બિઝનેસમેન હોય, સારો જ્યોતિષી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય,
એનો રાહુ જો સારો હશે તો એ સક્સેસતા એક્સિડેન્ટલી ઝડપથી પ્રાપ્ત કરી શકશે, કારણ કે કલયુગની અંદર રાહુનો પ્રભાવ વિશેષ માત્રામાં છે. જે બિઝનેસમેન સક્સેસ હશે એનો રાહુ સારો હશે, જે રાજકારણી સક્સેસ હશે એનો રાહુ સારો હશે. કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે ઓચિંતાની સફળતા જોઈએ છીએ, જમ્પ જોઈએ છીએ, તો રાહુ મહત્વનો ગ્રહ છે, ને એટલા માટે તમારી નૈઋત્ય દિશા બહુ મહત્વની દિશા છે. જો આ નૈઋત્ય દિશાની અંદર દોષ હશે તો તમારા જીવનની અંદર જમ્પમાં તકલીફ થાય, સ્થિરતામાં તકલીફ થાય, એક્સિડેન્ટલી લાભ મેળવવામાં સમસ્યા ઉત્પન્ન થાય. આ બધી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા છીએ અગ્નિ તત્વની અને દક્ષિણ દિશાની. તો દક્ષિણ દિશાની અંદર શું રાખવું જોઈએ, શું ન રાખવું જોઈએ, દક્ષિણ દિશાથી લાભ કેવી રીતે ઉઠાવી શકાય. દર્શક મિત્રો, દક્ષિણ ખૂણાની અંદર બની શકે ત્યાં સુધી હંમેશાને માટે એટલે કે નૈઋત્ય ખૂણાની અંદર ભારી સામાન તમારે રાખવો જોઈએ, બેસ્ટ રિઝલ્ટ મળે. અગ્નિ ખૂણાની અંદર ઇલેક્ટ્રોનિક્સનો સામાન તમારે રાખવો જોઈએ, એનાથી પણ તમને સારો ફાયદો મળી શકે. ધન અને કિંમતી સામાન જો નૈઋત્ય ખૂણાની અંદર રાખવામાં આવે તો પણ આર્થિક લાભ સારો એવો મળી શકે. દક્ષિણમુખી તમારો પ્લોટ છે, દક્ષિણમુખી તમારો ફ્લેટ છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારો મંગળ સારો છે કે નહીં પેલા એ જોઈ લો. 5 મુખી હનુમાનજીનો ફોટો તમે ખાસ કરીને એ જગ્યાએ રાખી દો. 5 મુખી હનુમાનજીનો ફોટો દરવાજાની ઉપર રાખી દો. એનાથી દક્ષિણ દિશાનો દોષ નષ્ટ થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. વાત દર્શક મિત્રો આગળ કરવી છે કે દક્ષિણમાં કઈ વસ્તુ રાખવી જોઈએ, દક્ષિણમાં કઈ વસ્તુ ન રાખવી જોઈએ, દક્ષિણ દિશાથી લાભ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. પરંતુ શરૂઆત દર્શક મિત્રો, આવતીકાલે રક્ષાબંધન છે. સવારથી ભદ્રા છે, બપોરે 1:25 પછી ભદ્રા પરિપૂર્ણ થશે, 1:25 એટલે એ પછી તમારે રાખડી બાંધવા માટેના શુભ મુહૂર્તો છે. એટલે તમારે તમારા ભાઈના આયુષ્ય માટે, તમારા ભાઈના આરોગ્ય સારું રહે એના માટે, તમારા ભાઈની પ્રગતિ માટે તમારે રાખડી બાંધવી હોય તો 1:30 પછી તમે રાખડી બાંધી શકો છો. અમારો પ્રોગ્રામ જેની અંદર મેં કીધેલું હતું કે તમારા ભાઈની રાશિ કઈ છે અને કયા પ્રકારની રાખડી બાંધવી જોઈએ, એ પ્રોગ્રામ જોઈ અને રાખડી બાંધજો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, દક્ષિણ દિશાની અંદર ક્યારેય દીવો ન રાખવો જોઈએ. દક્ષિણ દિશાની અંદર, કારણ કે દક્ષિણ દિશા છે યમરાજાની દિશા છે. હવે એ દિશાની અંદર તમે દીવો રાખો તો સમસ્યા સર્જાઈ શકે. અગ્નિ ખૂણોની અંદર તમે રાખી શકો, પરંતુ દક્ષિણ દિશાની અંદર તમે દીવો ન રાખી શકો. એક્ઝેક્ટ સાઉથની અંદર રાખેલો દીવો તમારા જીવનની અંદર બરકતનું પ્રમાણ ઓછું કરી દે છે, તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે છે. એટલે તમારા ઘરમાં જો તમે રોજ સવારના પોરમાં દીવો કરતા હશો, દીપક પ્રજ્વલિત કરતા હશો, અખંડ દીવો છે, તો ધ્યાન રાખવાનું દક્ષિણ દિશા તરફ એની વાઇટ ના હોવી જોઈએ. હંમેશા પૂર્વ દિશા તરફ વાઇટ હોય તો એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે, તમારા જીવનમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા વધારે છે. વાત દર્શક મિત્રો, તમારે વારંવાર કોર્ટ કચેરીને લગતી સમસ્યા છે તો મંગળ ખરાબ છે, તો દક્ષિણ દિશા પણ તમને સમસ્યા આપી શકે એમ છે. પરંતુ એ કોર્ટ કચેરીમાં જો તમે નિર્દોષ છૂટી રહ્યા છો, વારંવાર તમને જામીન મળી જાય છે, તો મંગળ ક્યાંક ને ક્યાંક તમને પોઝિટિવ રિઝલ્ટ આપી રહ્યો છે. તમારે વારંવાર એક્સિડન્ટના યોગ બની રહ્યા છે તો પણ મંગળને લગતી સમસ્યાઓ ક્યાંક ઉત્પન્ન થતી હોય છે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર આપણે કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, બોલો ને પ્રભુ. મારી વાઇફ માટે પ્રશ્ન હતો સાહેબ. બોલો ને, શું પ્રશ્ન હતો? એને બર્થડે છે 11/6/1967. 11/6/1967. સમય સમય ખબર નથી. વેરી ગુડ. ગામ છે ખાંડુ, દીક્ષિત બાંસવાડા. ઓકે, શું પ્રશ્ન હતો? એમ મગજમાં એનું સાહેબ શું રહેશે? બેડરૂમમાં જ રહે તમારી. જો પહેલી વસ્તુ એવી છે, કર્ક લગ્નની કુંડલીમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર 3 ગ્રહો સાથે છે ને દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. મેં એવું સાંભળ્યું છે કે મવડીનું મંદિર છે ત્યાં દર્શન કરવાથી રાહુને લગતી સમસ્યા દૂર થઈ શકે. એટલે મારી દ્રષ્ટિએ મવડી મંદિરની અંદર તમે બની શકે તો વર્ષમાં 2 વાર 3 વાર દર્શન કરવા માટે જાઓ. બની શકે તો ધજાનું દાન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રાહુ અને કેતુને લગતી સમસ્યા દૂર થશે. જે ઘરની અંદર એકાંતપણું રહે, બેડરૂમની અંદર એકાંતપણું રહે, એ એકાંતપણાની અંદર એને લાભ મળી શકે. પહેલા સ્થાનમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર છે, જે ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવે. લાગણીની અંદર ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય. એના માટે તમારે ખાસ મંત્ર છે,
નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ, આ મંત્ર જે તમારો છે આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. એના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવિટી આવશે, તમારા કાર્યો સિદ્ધ થશે, ઇમોશનલ એટેચમેન્ટ દૂર થશે અને તમને સારો લાભ મળી શકશે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડી રહી છે, જે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. તમારા જે જૈન સાધુઓ હોય છે, જૈન સંતો હોય છે, આ સંતોને બની શકે ત્યાં સુધી ભોજનનું દાન આપજો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત દર્શક મિત્રો બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે, પરંતુ એ પહેલા આપણે વાત કરી લઈએ ખાસ આજે દક્ષિણ દિશાની. દર્શક મિત્રો, દક્ષિણ દિશાનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. એવું કહેવાય છે કે દક્ષિણ દિશા આપણા જીવનની અંદર મહત્વનો ભાગ ભજવતી હોય છે. જેવી રીતે ઈશાન ખૂણો જલ તત્વ સાથે જોડાયેલો છે, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ સાથે જોડાયેલો છે, નૈઋત્ય ખૂણો પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે, વાયવ્ય ખૂણો વાયુ તત્વ સાથે જોડાયેલો છે અને બ્રહ્મસ્થાન છે આકાશ તત્વ સાથે જોડાયેલું છે. હવે આમાં તમારો કોઈ પણ દિશા જ્યારે આપણી દૂષિત થાય છે, કોઈ પણ દિશાની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે, ત્યારે આપણી બોડીની અંદર એ રિલેટેડ રોગોનું પ્રમાણ રહે છે, આપણા જીવનની અંદર એ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય છે. ઘણી વખત શું હોય કે આપણે બિઝનેસ તો કરી લઈએ પણ રોટેશન નથી ફરતું, તો સમજી લેવાનું વાયવ્ય ખૂણો દૂષિત થઈ રહ્યો છે. ઘણી વખત આપણે બિઝનેસ વારંવાર બદલતા હોઈએ તો સમજવાનું નૈઋત્ય ખૂણો દૂષિત થઈ રહ્યો છે. બિઝનેસની અંદર મન નથી લાગતું તો ઈશાન ખૂણો દૂષિત થઈ રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક લિક્વિડિટી, પૈસા આવે છે ને વયા જાય છે, ખબર જ નથી પડતી, તો એના માટે અગ્નિ ખૂણો દૂષિત થઈ રહ્યો છે. આ બધી વસ્તુઓ માટે અલગ અલગ દિશાઓનું મહત્વ છે. આજે દર્શક મિત્રો આપણે દક્ષિણ દિશાની વાત કરીએ છીએ, તો તમારા ઘરનો બેડરૂમ, એમાં તમારું બેડ કઈ દિશાની અંદર હોવો જોઈએ આ પણ મહત્વનું છે. એની સાથે સાથે દક્ષિણ દિશામાં કઈ કઈ વસ્તુ રાખી શકાય આ વિષય ઉપર ચર્ચા કરીશું. પરંતુ મિત્રો આપણે જયારે ભણતા હોઈએ, અભ્યાસ કરતા હોઈએ, ત્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વાત થતી હોય છે, ગુરુત્વાકર્ષણ બળની વાત થતી હોય છે. એ જ વસ્તુ, એ જ વિજ્ઞાનનો સિદ્ધાંત આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા અને એટલા માટે વાસ્તુશાસ્ત્રની અંદર જે વિશ્વકર્મા ભગવાને જયારે દ્વારિકા નગરીની રચના કરી, કારણ કે વિશ્વકર્મા ભગવાન મહાન ક્યાંક ને ક્યાંક વાસ્તુ સાથે જોડાયેલી વસ્તુ છે અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે, સારો લાભ જોઈએ તો વાસ્તુના નિયમોને આપણે ફોલો કરવા જોઈએ. જો વાસ્તુના નિયમોને આપણે ફોલો કરીએ તો જીવનમાં આપણી સમસ્યાઓ દૂર થાય છે, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ આપણે દૂર કરી શકીએ છીએ. વાત આપણે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવની કરીએ છીએ તો દર્શક મિત્રો ખાસ કરીને સૂતા સમયે હંમેશાને માટે તમારું મોઢું છે, તમારું માથું છે એ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. તમારા પગ છે ઉત્તર દિશા તરફ હોવા જોઈએ. બેસ્ટ રિઝલ્ટ મળે છે. એનાથી તમારી લોહીને લગતી સમસ્યાઓ દૂર થાય છે. એનાથી તમારા ઉપર પ્રેશર, ચિંતા, માનસિક ટેન્શન આ બધી વસ્તુઓ તમે દૂર કરી શકો છો. આનાથી તમને ઊંઘ પણ સારી આવે છે અને વાસ્તુશાસ્ત્રની અંદર દક્ષિણ દિશાની અંદર તમે મોઢું રાખીને સૂવો છો તો તમને સમૃદ્ધિનું વરદાન મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થતું જણાય છે. આ જ મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હા, મારે પાસે પૂછવાનું છે. કોના વિશે પૂછવાનું છે? મારો પૌત્ર છે, તમારા પૌત્ર, તમારા વ્યાજ વિશે પૂછવાનું છે. જન્મ તારીખ, સમય ને સ્થળ બોલો. હા, 5/7/2002. સમય 6 થી સાંજે 6:30 સાંજે. સાંજે 6 થી 6:30 ની વચ્ચે, એટલે સાંજે 6:15 મૂકી દો, હાલશે? હાજી. ચાલો, હાલી ગયું. જન્મનું સ્થળ દાહોદ. શું પ્રશ્ન હતો પ્રભુ? અને ઓસ્ટ્રેલિયાની માસ્ટર ડિગ્રી કરવા માટે મોકલવો છે એને. હા, તો એને સફળતા મળશે. ચલો હવે અને જન્માક્ષરની વિઝા વાત. પાસ થશે અને વિઝા. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, દરેક વ્યક્તિ હોય છે, દરેક વ્યક્તિને અલગ અલગ દેશ સાથે લેણા દેણી હોય. તમે જોયું હશે કે ઘણા લોકો 10 વખત અમેરિકાની લાઈનમાં ઉભા રહીએ છતાં એને વિઝા નથી મળતા. ઘણા લોકો પહેલી જ વખત જાય અને એને અમેરિકાના વિઝા મળી જતા હોય છે, લક બાય ચાન્સ.
એવી જ રીતે ઘણા લોકો લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં વગેરે 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 દેશોની અંદર ટ્રાય કરતા હોય છે, પરંતુ એના જીવનની અંદર જો એ દેશ સાથેની લેણાદેણી નથી તો એમાં સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. તમારા ગ્રહો ક્યાંક ને ક્યાંક બેનિફિટ નથી આપી રહ્યા, અથવા એ સમયે મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા ચાલી રહી હોય છે, એના હિસાબે તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય છે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ વિઝાની ફાઇલ મૂકીએ, કોઈ પણ દેશના વિઝાની ફાઇલ મૂકીએ, તો એ પહેલા આપણે જ્યોતિષી સાથે પરામર્શ કરી લેવો જોઈએ, જેથી આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે. કારણ કે જ્યારે નકારાત્મક પરિણામ આવે છે ત્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. વાત તમારા સુપુત્ર એટલે કે તમારા પૌત્રના જન્માક્ષરની કરીએ. તમારા પૌત્રના જન્માક્ષરની અંદર કર્ક રાશિની અંદર મંગળ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર ગુરુની સાથે બિરાજમાન છે. અત્યારે ગોચરની અંદર ઓલરેડી જે રાહુ મહારાજ છે સુખ સ્થાનની અંદર બિરાજમાન એટલે કે મીન રાશિની અંદર બિરાજમાન છે. મંગળ અને ગુરુ વૃષભ રાશિની અંદર બિરાજમાન છે. એન્ડ મુમેન્ટ ઉપર કંઈક કામની અંદર રૂકાવટો આવી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ચંદ્રની મહાદશામાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે, જેના લીધે આ સમયમાં થોડીક ચિંતાઓનું પ્રમાણ રહી શકે. આમના માટે નવેમ્બર મહિના પછીનો પીરિયડ બેસ્ટ છે. નવેમ્બર મહિના પછી એટલે કે શનિ વક્રીમાંથી માર્ગી થઈ જાય એ પછી પોઝિટિવ રિઝલ્ટ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કયો ઉપાય કરવો કે જે દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? ઓસ્ટ્રેલિયા મંગળ પ્રધાન દેશ, બની શકે તો રોજ હનુમાનજી મહારાજની ઉપાસના કરવી, હનુમાન ચાલીસાનો પાઠ કરવો. દર મંગળવારના દિવસે માલપુઆનું દાન પરિશ્રમ કરતા વ્યક્તિને તમારા પૌત્રને કહેજો આપે. અવશ્ય ઓસ્ટ્રેલિયા દ્વારા એને સારો લાભ મળી શકશે અને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. બાકી એને સૌથી સારી લેણાદેણી યુરોપ કન્ટ્રી સાથે અને લંડન સાથે બની રહી છે. એ દેશની અંદર પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કે દક્ષિણ દિશામાં શું રાખવું જોઈએ જેના દ્વારા સમૃદ્ધિ વધી શકે? દક્ષિણ દિશામાં કઈ એવી વસ્તુ રાખવાથી નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થઈ શકે? એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ બોલો બેન. 2/4/1954. 2/4/1954. સમય નથી. વેરી ગુડ. ઘરમાં કાયમને માટે કંકાસ રહે છે અને એક ફેમિલી મેટર ચાલે છે જેમાં જમીન અને ભરણ પોષણની બે મેટર છે, જંગમ મિલકતની. નિર્ણય કેટલાક સમયમાં. હવે પહેલામાં વહેલા નૈઋત્ય ખૂણો, એ જે ઘર છે એ ઘરના નૈઋત્ય ખૂણામાં અને દક્ષિણ દિશાની અંદર શું વસ્તુ રહેલી છે? કેટલાક સમયમાં. અરે બેન, મેં પૂછ્યું કે એ નૈઋત્ય ખૂણો અને દક્ષિણ દિશામાં શું વસ્તુ રહેલી છે? હલો. હા બોલો બેન. ટીવી નું વોલ્યુમ ધીમું કરીને વાત કરો ને. ચલો વાત કરી લઈએ જન્માક્ષરની. જન્માક્ષરની અંદર પ્રશ્નકુંડલી મુજબ જોવા જઈએ તો પ્રશ્નકુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને જે ચંદ્રકુંડલી આમની બની રહી છે, ચંદ્રકુંડલીમાં મંગળ રાહુ સાથે છે. દર્શક મિત્રો, હમણાં જ મેં વાત કરી કોર્ટ કચેરીનો કારક મંગળ છે, જીવનની અંદર આ જમીન મકાનનો કારક મંગળ છે. મંગળ જયારે રાહુની સાથે હોય ત્યારે આવી સમસ્યાઓ ઉત્પન્ન કરાવતો હોય છે. ઓલરેડી મંગળ અને રાહુ સાથે છે, જેના લીધે આવી સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. અત્યારે મીન રાશિની અંદર ગોચરમાં રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. પ્રશ્નકુંડલી ની અંદર 5મું સ્થાન એ પ્રશ્નકર્તાનું સ્થાન છે. પંચમ સ્થાનની અંદર ઓલરેડી મકર રાશિ છે ને એનો સ્વામી ખાડે બેઠો છે. હવે છઠ્ઠા સ્થાનની અંદર બેઠો છે, જેના લીધે ઓલરેડી આ પ્રશ્નની અંદર સમસ્યાઓ વધારે પડતી રહેશે અને આ સમસ્યાઓનું નિરાકરણ લાંબા સમય સુધી આવવાના ચાન્સીસ ઓછા બની રહ્યા છે. બની શકે કે ઓલરેડી પંચમાધિપતિ છઠ્ઠા સ્થાનમાં સ્વગૃહી છે, લાંબા સમય પછી આનું તમને નિરાકરણ મળે. કદાચ તમારી ફેવરની અંદર ઓછી શક્યતાઓ છે કે ઓછો લાભ મળે એવા પણ ચાન્સીસ બની શકતા હોય છે. દક્ષિણ દિશા મહત્વની દિશા ગણવામાં આવે છે અને આ દિશાની અંદર રાખેલી અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર લાભ આપતો હોય છે. દર્શક મિત્રો, દક્ષિણ દિશાની અંદર હંમેશાને માટે તમારા ઘરની જે સાવરણી છે ને, ઘર સાફ કરી અને સાવરણી તમે જો દક્ષિણ દિશાની અંદર રાખો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. કારણ કે સાવરણીની દેવી માં લક્ષ્મીજી છે, કારણ કે સફાઈ હોય ને ત્યાં માં લક્ષ્મીજીનો વાસ રહે અને એટલા માટે જો એને દક્ષિણ દિશાની અંદર રાખશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ
રિઝલ્ટ મળે. અને ક્યારેય પણ ઉત્તર પૂર્વની અંદર તમારે આ સાવરણી ન રાખવી જોઈએ. સાવરણી ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં નહીં રાખવાની. દક્ષિણ ખૂણાની અંદર રાખશો તો અવશ્ય માં લક્ષ્મીજીની તમને અનન્ય કૃપા પ્રાપ્ત થતી જણાશે. આ જ સબ્જેક્ટ પર વાત કરી, કોલર મિત્ર સાથે વાત કરી, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો, હું વાપીથી દીપક બોલું. બોલો ને બેન. જય ગણેશ. જન્મ છે, જન્મ તારીખ 1966. પહેલેથી બોલો. દીપક બોલું. 24/11/1966 જન્મ તારીખ. 24/11/1966. દીપકભાઈ, જન્મ સમય? જન્મ સમય સવારે 5:50. વેરી ગુડ. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે મુંબઈ. મુંબઈ. હા. માયાનગરી. શું પ્રશ્ન હતો? શેર બજારનું કામ છે, પણ પેલું આપણે બ્રોકરેજ નું એવું છે, પણ જોઈએ એવી ઇન્કમ જનરેટ નથી થતી, એટલે હાથથી હાથ ખર્ચો મળી રહે એવું છે. એની માટે કઈક ઉપાય કે એવું જણાવો. ચલો, હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, શેર બજારને લગતો વ્યવસાય, હવે રમવું અને રમાડવું બંનેમાં ઘણો ડિફરન્સ છે. હવે તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી તમારી કુંડલીની અંદર બુધ, મંગળ અને શુક્ર ત્રણેયનો પરિવર્તન યોગ બની રહ્યો છે. અને ઓલરેડી સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. જીવનમાં અપડાઉન ને લગતી સમસ્યાઓ સર્જાય. માંડ એમ લાગે કે ગાડી પાટે ચડી ગઈ તો આ વળી પાછી પાટા ઉપરથી તમારી ગાડી ઉતરી જાય. ઓલરેડી ઉચ્ચનો ગુરુ છે, મેનેજમેન્ટ પાવર તમારો બહુ જ સારો છે, પરંતુ તમારી કુંડલીની અંદર શનિ મહારાજ સ્વગૃહી છે, જે લાભસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. ત્રીજી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે, જે શનિ રાહુના શ્રાપિત દોષનું સર્જન કરી દે છે. ઓલરેડી રાહુ શેરબજારનો કારક ગ્રહ છે. હવે એના લીધે તમારે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાય છે. બુધ અસ્તનો છે ને શુક્ર અસ્તનો છે. બુધ અસ્તનો હોય એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ આવે. તમારો બ્રોકરેજને લગતો બિઝનેસ છે ને આ બ્રોકરેજ એ પણ બુધ સાથે જોડાયેલી છે. પૈસા એ શુક્ર કહેવાય. તો હવે શુક્ર અસ્તનો તમારો બિરાજમાન છે, જેના લીધે નાણાકીય સફળતામાં પણ સમસ્યા ઉત્પન્ન થાય. કયો ઉપાય કરવો જોઈએ? મેરુપૃષ્ઠ શ્રીયંત્ર, જે પર્વતાકારનું શ્રીયંત્ર આવે, આ શ્રીયંત્રની તમારે નિત્યને માટે પૂજા કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી એક તમારે કાંસાની થાળી લેવાની. આ કાંસાની થાળીની અંદર તમારે ખાંડ મૂકવાની, ઘઉંનો લોટ મૂકવાનો, અને એની અંદર તમારે ઘી મૂકવાનું, કપૂર મૂકવાનું, અને પછી એને વહેતા જલની અંદર પધરાવી એ થાળીને ત્યાં સાફ કરી અને 43 દિવસ સુધી તમારે એમાં ભોજન ગ્રહણ કરવાનું. અવશ્ય એના દ્વારા તમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, દક્ષિણ દિશામાં સાવરણી તો રાખવી જોઈએ, પરંતુ એ સાવરણીને હંમેશા તમારે છુપાવીને રાખવી જોઈએ. સાવરણી કોઈને દેખાય નહીં એવી રીતે તમે દક્ષિણ દિશાની અંદર સાવરણી રાખશો તો નાણાકીય સફળતા તમને સારી એવી પ્રાપ્ત થશે, સમૃદ્ધિનું વરદાન મળશે અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ પણ દૂર થતી જણાશે. જેટલી દક્ષિણ દિશા તમારી સારી હશે એટલું કોન્ફિડન્સ લેવલ તમારું સારું. જેટલી દક્ષિણ દિશા તમારી સારી હશે એટલું નાણાકીય સફળતા સારી. જેટલી દક્ષિણ દિશા તમને પોઝિટિવ રિઝલ્ટ આપતી હશે એટલું વર્ચસ્વ તમે દરેક જગ્યાએ જમાવી શકશો. તો હંમેશાને માટે દક્ષિણ દિશા આપણા જીવનમાં મહત્વની દિશા છે, એટલે આને સુવ્યવસ્થિત રાખવી જોઈએ. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષની અંદર તમારા કાર્યોને તમે અવશ્ય સિદ્ધ કરી શકશો. તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું જણાશે. આ વર્ષની અંદર કન્યા રાશિની અંદર રહેલા કેતુ મહારાજ, વર્ષની કુંડલીની અંદર મંગળ ગુરુનો સુંદર મજાનો ગુરુ માંગલ્ય યોગ અને ખાસ સૂર્ય, બુધ અને શુક્ર ત્રણ ગ્રહો તમારા સાથે બિરાજમાન છે, જે તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારું વર્ચસ્વ તમે જમાવી શકશો. ઉતાવળિયા નિર્ણયો ન લેતા ક્યાંક ને ક્યાંક વાણી ઉપર કાબુ રાખજો અને ગુસ્સા ઉપર સંયમ રાખજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. બેન દીકરીઓનું સન્માન કરજો, બેન દીકરીઓને સારી રીતે સાચવજો. અવશ્ય આ વર્ષ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન
મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. એકંદરે આ વર્ષની અંદર દાંપત્ય જીવનની સુખાકારી આપ સારી એવી પ્રાપ્ત કરી શકશો. તમારા જીવનની અંદર તમને સારું સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું જણાશે. આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છીએ તો ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના અવશ્ય કરજો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. આજનો શુભાંક 9 બની રહ્યો છે. 9 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે અને આજનો શુભ સમય સવારે 10:27 થી 12:08 સુધીનો રહેશે. આજે રાહુકાલની વાત કરવામાં આવે તો સાંજે 5:09 થી 6:50 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા પૂર્વ છે અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા આજે અશુભ બની રહી છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને સારો લાભ મળશે. આજે ગુસ્સો, આમ તો ગુસ્સો ક્ષણભરનો હોય પરંતુ એ ક્ષણભરનો ગુસ્સો સારા સંબંધોને નષ્ટ કરે, એટલે ક્ષણભરનો ગુસ્સો નુકસાન ન કરે તે માટે તમારે ધ્યાન રાખવું જરૂરી છે. આજે ઓમ અચિંત્યાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ અને ઘઉં અને ગોળનું દાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.